મજામાં છે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં છે. તો ઘણા સમય પછી તમારા સામે આવી રીતના બહેન હું વિડીયો ઉતારા, કેમ કે એટલી બિઝી લાઈફ હાલે કે લાઈક રસ્તામાં જ્યાં તાર ઉતારા, આવા તાર ઉતારા અને આખો દી કામ કરે, એટલે વિડીયા માટેનો 1% પણ ટાઈમ નથી જડતો. છતાંય હું વિડીયા મૂકા અને તમે બધાય જોવો એ બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે બધાય મારા વિડીયો જોવો, લાઈક કરો તમે બધાય, અને મને મજા આવે, તમે જોવો તો મને મજા આવે તો હું બનાવા. તો આજ હું દાદા દાદીના કામ ઉપર આવી ગઈ અને સવારનું જે કામ હતું એ પતાવી દીધું. તો સવારે મારે એ કામ ઉપર ફિટ 8 વાગે પૂગવાનું હોય, એટલે મારાથી વિડીયો શૂટિંગ ન થયું. એટલે હમણાં થોડીક વાર પહેલાં આવી, દાદા હુતા ઉપરના રૂમમાં અને હું મારા રૂમમાં નીચે બેઠી, અને દાદી અમેરિકા ગયા, એટલે હું ને દાદા બે એકલા જ છે. ખબર નહીં કેટલા ટાઈમથી ગાં હોય ને પાછા કેદું આવે, આઈ થિંક 8 દી પૂરતા ગયા, એટલે કેદું ગાં હોય એ મને નથી ખબર. તો હું ને દાદા એકલા છે. ઓલો જે ભાઈ આ કામ કરે એ હમણાં થોડીક વાર પહેલાં ગયા અને મને કીધું કે દાદીને તો તું હેન્ડલ કરજે, પણ એના છોકરા આવતા જતા રહે, તારે કંઈ કામ હોય તો એને ફોન કરજે. તો હમણાં દાદાના એક છોકરાનો મેસેજ આવ્યો કે હું બપોર પછી આવી, તો એ આવી છે. તો હવે જોઈએ દાદી વગરનું કામ, કેમ કે દાદી ઉતા ને તો દાદા લાઈક મારા હાથું કપડે કે મને હેરાન કરે ને તો દાદી રાયડું ના મીન્સ કે એને ખીચકાય નહીં તો એનાથી બીએ થોડાક, તો એ લાઈક થોડાક નોર્મલ થઈ જાય. પણ મારે કાલનો દી છે, એટલે કાલે તો હું વહી જાય. આજની રાત કાઢવાની છે અને કાલુના 4 વાગે એ ભાઈ આવતા રહે. ને મેં કીધું હતું કે હું રવિવાર સુધી રહે, કેમ કે અઠવાડિયું ફેરે આવી તો ઘણા બધા ખર્ચા થઈ ગયા. તો મેં કીધું એક શુક્ર શનિ અને રવિ 3 દી ભરેલા તો પૈસામાં થોડુંક લેવલ આવે છે. તો એ કહે કે ના, એ કહે તો લાઈક તું શુક્રવારે આવજે અને શનિવારે વહી જજે. તો પછી એ રીતના ગોઠવું. તો જોઈએ આગળ દાદા એ કેવા ખેલ કરીએ હું દાદા, જોઈએ. હવે મને અટાણેથી હે ને સિરિયસલી ટેન્શન થાય, કેમ કે ક્યારેક એ ન માને તો કોઈનું ન માને, લાઈક કોઈનું ન માને, પણ દાદી હોય ને તો થોડુંક મને અહીં લાઈક પડે કરે તો એ જોતા હોય તો લાઈક મારા ઉપર બધો બ્લેમ ન આવે જાય. એ જોતા હોય તો એના છોકરાઓને કહે કે ભાઈ આનો કોઈ વાંક નહીં. પછી કોઈ ન હોય ને દાદાને કંઈ થાય કરે તો એ આપણી જવાબદારી છે, મારે ધ્યાન રાખવાનું હોય. છતાંય ન માને, પડે જાય તો દાદી હોય તો મને ટેન્શન ન હોય, કેમ કે એ કહી દઈએ કે ભાઈ ધ્યાન રાખતી હતી ને કરતી હતી છતાંય પડે ગયા. એટલે જોઈએ તમારા આઈડી હું વિડીયોમાં તો રહે જ તમને બધાને બતાવી જ. અને બીજું વિડીયામાં હું સિરિયસલી મારે કેદુકનું આ એવી રીતના બેહેન વિડીયો ઉતારવો, પણ મને ટાઈમ જ નથી રહેતો. લાઈક સવારમાં ઉઠવામાં મોડું થઈ જાય, પછી જવામાં મોડું થઈ જાય, પછી આવા તાર હાંજી મોડું થઈ જાય. એટલે કંઈ અહીં ટૂંકમાં જી પહેલાં ઓલા દાદીના કામ ઉપર હતી ને જી હું મસ્ત સોફા માથે બેહીને તમારી હારી વાતો કરતી અને લાઈક વિડીયો ઉતારતી, એવો ટાઈમ જ નથી જડતો. તો એ બદલ તમને બધાને સોરી, કે છતાંય તમે બધા મને વિડીયો જોવો, સપોર્ટ કરો, એ બદલ થેન્ક યુ. તો મળીએ પાછા આગળ થોડીક વાર પછી. બાય બાય. તો આપણા દાદા ઉઠ્યા ગયા. אהלן, אין אף אחד. שלום. שלום. מה נשמע? יופי. אתה סליחה לקום? כן. בוא. אני כאן. כן? את הולכת עושה קפה? כן. שזה קפה. אתה סליחה קפה? אתה אני કોફી પીવી, મને કે હું ઊભો થાય ને તો મારા હાટું ઘા કોફી બનાવી. બહુ અને નાસે કફેલા. לקום? לאט לאט. תביא. עדיין תביא, אני לעזור לך. יפה. רפי, תגידי રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. કેમ છો? કેમ છો? બોકેર તો માં
Lama kakak. Lama reglaim lamata. Hello, Radhe Radhe. Good morning. Good morning, Rabi. Good morning. Have a nice day. આજ નથી બોલતા. જો દાદા નાઈ ધોઈને થયા રેડી ને હે એના માટે હું હમણાં નાસ્તો બનાવી કેમ કે એક ફેરે તો કોફી ને કેક ને તો ખાઈ લીધા એ પાછો બીજી ફેરામાં દેહ નાસ્તો ઓટ્સ ને એવું તો હું હે No, absolutely. માં કેન You are going to play કે કેન કંઈક પૂછે હતા પણ સમજાતું નથી મને તો કે કામ પૂછે ને તો વાંધો આવ્યો દાદીને જ પણ ટૂંકમાં કંઈ કાંઈ નથી કરાવ્યું હાયલું હું કેમ કે હાંજી એનો દીકરો આવ્યો હતો તો 2-3 કલાક રહ્યો હતો તો મને કે તારે આરામ કરવો હોય તો કર તો મેં આરામ કર્યો ને ત્યાં બેઠા હતા અને પછી હાંજી શાંતિથી ખાઈ લીધું અને ખાઈને પછી 10 વાગે મેં કીધું કે હું હુવા જાઉં ને તો કે હા તો પછી હુવાય પણ વ્યાગા હતા દવાઈ પી લીધી હતી ટૂંકમાં અમને જ કાંઈ નથી કરાવ્યું ટૂંકમાં હેરાન નથી કરી માનતા હતા બધું એટલે વાંધો નથી આવ્યો અને વિડીયો તો હાંજી નહોતું ઉતર્યો કેમ કે પછી હું એકલી હોય ને તો મને થોડુંક એ થાય કે ધ્યાન વધારે રાખવું પડે તો પછી વિડીયો નહોતું ઉતાર્યો અને હવે હમણાં નાસ્તો પાણી કર્યું મેં જો એક સફરજન ખાધું ને એની સાર કોફી ને કેક ખાધા અટાણે હું તો કંઈ નહીં ખાઈ દાદા ઓટ્સ ને એવું ખાય તો આપણે બનાવીએ અને સામે જો બગીચામાં કેરીઓ મોટી મોટી હોય હું તમને થોડીક વાર પછી દેખાડા તો મળીએ થોડીક વાર પછી 1 કલાક થયા દાદા હાંભી ભેજા મારી કરા એની બેડમાં જવાનું હે હુવા પણ નથી જતા અને તમે જોયો હોગો બેઠા બેઠા ને પડ્યા દાદી પણ ને કાલે આખો દી સારું હતું અટાણા સુધી બપોર સુધી સારું હતું હવે મારે જવા ટાણે લાઈક એને હુરાવાના હે તો માનતા નથી ને એવું મારા કીધે એક તો ઊભા થાય હે નહીં અને એટલી કાંઈ હું કરાવે હટાને કેમ કે એનો જીવ હે આ કપડાં પડ્યા ને ના એ કે હું મશીનમાં નાખવા જા મેં કીધું તારે નથી જવા હું નાખી આવા તો એ માનતો નથી એવું હે એટલે જોઈએ નક ઊભા થાય તો કરી બાકીના દીકરાને ફોન કરી કે ભાઈ તું આવ મારા કીધે ઊભા નથી થતા કેમ કે ને સમજાતું કામ કરાય ટ્રાય કરા કેમ કે હું એને સમજાવા કે પડી તો હું તને નેત ઊભી કરી શકતી દાદી ઉતા ને તો થોડો ઘણો ટેકો દેતા તો ઊભા થઈ જતા એ હું એને નેત એકલી નેત કરી શકતી ફાઇનલી દાદાને મેં સોફા ઉપર હોલમાં બેહાડી દીધા અને મારે એવું જવાનું ટાણું થઈ ગયું તો મેં કીધું લાસ્ટમાં તમને બગીચો દાદીનો ગાર્ડન બતાવી દા અને પછી જાઉં જો કેવી મસ્ત મોટી મોટી કેરી છે બધી ઉપર ઉપર જ છે મોટી નીચે ને એમાં એવો કાડો મોટો મોટો છે બધે થાય ઉપર વધારે છે જો નીચે હે પણ ખરેગા જો કેટલા બધા ખર્યા બધા બધામાં કેરી ખરે ગયું ને એવો કાડો ખરેગા પવન હોય ને એટલા તો ખરેગા એ થોડાક ટાઈમમાં પછી પાક ખાધા જેવા થઈ જાય એમ કે કેરીયું જાજ્યું ખરે ગયું કેરીયું નથી ગયું
હાલો તો એ ઓલો છોકરો આવે ગયો આ કામ કરે ગઈ ને આપણી દાદાને કહી દઈએ બાય બાય પછી આપણે નીકળે જઈએ રાફી બાય બાય અને ઉલ્લેખિત શબ્બાતો અને ઉલ્લેખિત બાયતા આપણે આપણા બૂટ પહેરી લઈએ અને પછી નીકળે જઈએ આપણી દાદા દાદીનું કામ કરે નીકળે ગામ ફૂલ તડકો હે ઘેર જતા એવી હારો થાય क्या करूं जाना तो पड़ेगा કે ઘર થોડુંક નજદીક હોત તો સાયકલ હોત તો તડકાનું હાલન જવું પડે ને તાર તડકો ન હોય તો હાલવાનું હજી વાંધો ન આવે ગાર્ડન કેવડું મોટું હે સારું ગાઈશ તો હવે હું ધીરે ધીરે વહી જા પછી આપણે મળીએ થોડીક વાર પછી બાય બાય